હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે હું આવી છું નવસારીના સ્વામિનારાયણ ટેમ્પલમાં. તો ચાલો તમારે મારી સાથે આ વિડીયોમાં બની રહેવાનું છે. તો સ્વામિનારાયણ ટેમ્પલ છે આ નવસારીનું. તો અત્યારે હું નવસારીમાં છું મારા મામાના ઘરે. તો અમે લોકો અહીંયા બપોરના ટાઈમે આવ્યા હતા. તમે જોઈ શકો છો કે એટલું ખાસ પબ્લિક નથી. મંદિર અત્યારે અંદરથી બંધ છે, પણ હું તમને બહારનો નજારો, ગાર્ડન ને બધું બતાવી દઉં છું. અમે અહીંયા અત્યારે બપોરના ટાઈમે જમવા માટે આવ્યા છીએ. તો જોઈ શકો છો વ્હાઈટ આરસમાં સુંદર મજાનું કોતરકામ કરેલું આ મંદિરનું દ્રશ્ય બહુ જ સરસ લાગતું હતું. ખૂબ જ વિશાળ જગ્યા છે અને હાઈવે ઉપર આ મંદિર છે. અહીંયા પ્રેમવતી હોટલ છે જમવા માટે. તો ચાલો આગળ જઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો આ મંદિરનું દ્રશ્ય કેટલું મસ્ત લાગે છે. અહીંયા સામે એક ગાર્ડન છે, હું તમને હમણાં ત્યાં લઈ જાઉં છું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે મંદિરમાં અંદરથી દર્શન બંધ છે, તો હું તમને દર્શન નહીં કરાવી શકું. આપણે ખાલી બહારનો વિડીયો જોઈ લઈએ. પુસ્તકાલય, પેન્ટિંગ એવું બધું પણ છે અહીંયા આગળ. ચાલો, આ છે અહીંયાનો ગાર્ડન. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હિંચકા, લસરપટ્ટી બાળકો માટે અને બેન્ચ પણ મૂકવામાં આવેલી છે બેસવા માટે. સુંદર મજાનું નાનકડું એવું ગાર્ડન બનાવેલું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બેસવાની ઘણી બધી વ્યવસ્થા રાખેલ છે. નાના છોકરાઓને મજા પડી જાય એવું છે. જો અહીંયા પણ એ ટાઈપના સ્ટેચ્યુઝ મૂકેલા છે ઝૂલા પર છોકરાઓના. તો ફ્રેન્ડ્સ, મને તો અહીંયા બહુ મજા પડી ગઈ. બપોરનો ટાઈમ હતો, કોઈ હતું નહીં અને આખું ગાર્ડન ખાલી. તો તમને કેવું લાગ્યું આ મંદિર તે તમે પણ કોમેન્ટ કરી અને જરૂર બતાવજો. અને અહીંયા આવી ચૂક્યા હોય તો એ પણ કોમેન્ટમાં કહેજો. ખૂબ જ સુંદર મંદિર છે, ખૂબ જ સરસ જગ્યા છે, ફૂલ ગ્રીનરી છે. અહીંયા સાંજના સમયે બેસવાની પણ ખૂબ મજા આવે છે. મનને શાંતિ લાગે એવું સરસ વાતાવરણ છે. તો ફ્રેન્ડ્સ, હવે હું અહીંયા જમવા આવી છું. જમવાની થાળી પણ અહીંયા બહુ જ સરસ મળે છે. ફક્ત 100 રૂપિયામાં અનલિમિટેડ 2 શાક, કઠોળ, રોટલી, દાળ, ભાત, ફરસાણ બધું જ. તો હવે હું રિટર્ન જઈ રહી છું મામા સાથે. તો મારે જરા જુડિયોમાં પણ એક ચક્કર મારવાનો છે, તો અમે જુડિયો તરફ જઈ રહ્યા હતા.
શોપિંગ કરવા માટે. ફ્રેન્ડ્સ, આ છે નવસારીનો ઝૂડિયો, જેનો વિડીયો મેં પહેલાં મૂકેલો છે અંદરથી, તમે બધાએ જોયો પણ હશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો મને એટલું બધું ખાસ કંઈ લાગ્યું નહીં. પછી હું નાનીના ઘરે પાછી આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય. જય શ્રી કૃષ્ણ.